તમે સવારના ઉઠીને તમારું વજન કરો અને સાંજે તમારું વજન કરો, એમાં પણ 1 થી 2 કિલોનો ફરક આવી શકે છે નોર્મલ લાઈફની અંદર. છોકરીઓને રેગ્યુલરલી દર મહિને જ્યારે પીરિયડ્સ આવે ત્યારે એમના વજનની અંદર 2 થી 3 કિલોનો તફાવત આવી શકે એમ છે. એવામાં વિનેશ ફોગટના વજનની અંદર 100 ગ્રામનો તફાવત આવ્યો. એને કારણે હવે જિંદગીમાં ક્યારેય પણ ઓલિમ્પિક્સનો મેડલ નહીં જીતી શકે, કારણ કે વિનેશ ફોગટ માટે આ છેલ્લો ઓલિમ્પિક્સ હતો. શી ઇઝ 28 years old. એ નાની હતી ત્યારથી અત્યાર સુધી એણે એકમાત્ર જે સપનું જોયું હશે ભારત માટે ઓલિમ્પિક્સ જીતવાનું, એ સપનું 100 ગ્રામ એક્સ્ટ્રા વજનને કારણે રોળાઈ ગયું છે. નિયમ એ નિયમ છે. રમતની અંદર આખી દુનિયાના ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ જ્યારે પાર્ટિસિપેટ કરતા હોય ત્યારે નંબર ગેમ એ ખૂબ જ અગત્યની છે. એ વાત આપણે સમજીએ છીએ. પણ વિનેશની આ જીત જે છે એ આખા ભારતની મહિલાઓ માટે એક મોટી જીત હતી. કારણ કે આપણે જાણીએ છીએ કે રેસલિંગ ફેડરેશનની અંદર સેક્સ્યુઅલ અબ્યુઝનો પ્રતિકાર કરવા માટે એક મોટું રેવોલ્યુશન ભારતની અંદર થયું. એમાં વિનેશ, બજરંગ પુનિયા, સાક્ષી, એ લોકોની ઉપર વોટર કેન્સ નાખવામાં આવ્યા, પોલીસે એમને ઇલ ટ્રીટ કર્યા, મહિનાઓ સુધી એ લોકો ફૂટપાથની ઉપર બેસી રહ્યા અને એમણે ખૂબ મોટો વિરોધ કર્યો એક બહુ જ ઇન્ટિમિડેટિંગ પોલિટિશિયનનો. આપણને બધાને ત્યારે લાગ્યું કે કદાચ સિસ્ટમને ક્રોસ કરીને એનાથી આગળ નીકળવું, સિસ્ટમમાં જે ખોટું છે એને બહાર કાઢી બતાડવું, એ ઓલિમ્પિયન્સ માટે પણ ઇમ્પોસિબલ છે, જે આઈડિયલી તો દેશની શાન કહેવાય છે. આ વિનેશ ફોગટ અત્યારે જીતીને એ વ્યક્તિના ગાલ ઉપર એક સણસણતો તમાચો હોત. એ છોકરી માત્ર 100 ગ્રામ એક્સ્ટ્રા વજનને કારણે આજે ડિસ્ક્વોલિફાય થઈ છે. ઘણા બધા લોકોના મનમાં એ પ્રશ્ન છે કે આજે એનું વજન 100 ગ્રામ વધારે હતું, પણ આ પહેલાંની મેચેસમાં તો 100 ગ્રામ વધારે નહોતું, એટલા માટે થઈને તો એને રમવા દીધી. તો એમાં જ્યારે જીતી, વર્લ્ડ નંબર 1ને જ્યારે એણે હરાવી અને આપણને એવું લાગ્યું કે હવે સિલ્વર મેડલ તો પાક્કો, એ મેડલ એને કેમ નથી આપતા? એટલા માટે, કારણ કે ઓલિમ્પિક્સની અંદર મેડલ તો જ તમને મળે જો તમે ફાઇનલ્સ રમો. ભલે તમે બીજા નંબરે આવો, પણ તમારે ફાઇનલ્સ રમવી તો પડે જ, જે અનફોર્ચ્યુનેટલી વિનેશ ફોગટ ન રમી શકે. આ કેવી રીતે થયું? વિનેશ ફોગટ આઈડિયલી 53 kgની કેટેગરીની અંદર રેસલિંગ કરે છે. ગઈકાલે એણે 50 kgની રેસલિંગની કેટેગરીની અંદર વર્લ્ડ નંબર 1ને હરાવી દીધી. આપણને ખબર હતી કે તો આપણા માટે મિનિમમ સિલ્વર મેડલ તો ફિક્સ છે. આ એણે એટલા માટે કરવું પડ્યું કારણ કે 53 kgમાં ભારત તરફથી એક એન્ટ્રી ઓલરેડી હતી. તો પછી હવે વિનેશ આની અંદર કેવી રીતે પાર્ટિસિપેટ કરે? સો શી મેડ શ્યોર કે પોતાનું વજન ઘટાડે અને 50 kgની અંદર પાર્ટિસિપેટ કરે. એટલે જ્યારથી એ ઓલિમ્પિક્સ માટે ગઈ છે ત્યારથી એ સતત ટેન્શનમાં રહેશે. એની ટીમ પણ સતત મહેનત કરી રહી છે, કારણ કે આ એથ્લીટ્સ જે છે એ લોકોના બોડીમાં ફેટ્સ નથી હોતા. આપણને યાદ છે કે આમિર ખાન જ્યારે આ ફોગટ સિસ્ટર્સની લાઈફ ઉપરની ફિલ્મમાં કામ કરતો હતો ત્યારે એણે પોતે 8% ફેટ ખાલી બોડીમાં બચ્યું હોય એવી પ્રકારનું પોતાનું શરીર બનાવેલું. તો તમે વિચાર કરો કે આ છોકરીના શરીરમાં 4 કિલો વજન ઉતારવા જેટલું, એટલે માની લો કે 49 કે 49.5, 53 થી 49.5 જવા માટે એના શરીરમાંથી શું કાઢે? અને તો એની તાકાતમાં કેટલો ફરક પડી જાય. એ પાણી ન પીએ, ખાય નહીં દિવસોના દિવસો, આખી રાત ઉજાગરા કરે, એને સતત એ ટેન્શન કે મારું વજન વધી ન જાય. અને તોય વિચારો, એ છોકરીનું વજન 100 ગ્રામ આજે વધારે આવવાને કારણે એનો આ મેડલ ગયો. જે મેડલ માટે એણે આખી જિંદગી મહેનત કરી અને જે એક મેડલથી આખા ભારતની સ્ત્રીઓને ફોગાટે જે પ્રકારના રેવોલ્યુશનનો ભાગ બનીને જે પ્રકારનો ચહેરો બહાર લાવેલો, જે પ્રકારની હિંમત બહાર લાવેલી, એ વાત આખા દેશની દીકરીઓ માટે એક મોટું સિમ્બોલ બનતું હતું. હજી પણ ફોગાટ તો એ જ સિમ્બોલ છે. એને ગોલ્ડ મેડલ મળે કે નહીં, આખા ભારતના લોકો ઇન્ક્લુડિંગ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ ઇન્ક્લુડિંગ ઓપોઝિશનમાંથી શશી થરૂર, એવરીબડી ઇઝ ટોકિંગ અબાઉટ ધ સેમ થિંગ, that we are all proud of you. You losing is our despair, but at the same time we are very proud of you. તારું રેઝિલિયન્સ જે છે એ અમે બધા જાણીએ છીએ. આ પ્રાઇમ મિનિસ્ટરના શબ્દો છે, પણ જ્યારે એની આટલી મોટી લડત ચાલતી હતી
ત્યારે આ રેઝિલિયન્સ કેમ મોટામાં મોટા પોલિટિશિયન્સને ન દેખાયું? આ પ્રશ્ન કોઈને પણ મનની અંદર થાય. અત્યારે આ છોકરીના બધા જ સપના જતા રહ્યા છે અને એનું સ્ટેટમેન્ટ છે ગેમ છે. આ તો થાય. આ હિંમત આ પ્લેયર્સ ક્યાંથી લાવતા હોય છે? મેં પીવી સિંધુનો હમણાં એક ઇન્ટરવ્યૂ જોઈ લો કે જેની અંદર શી સેડ કે મને બહુ મન થાય છે સામાન્ય છોકરીઓની જેમ કેફેઝની અંદર જવાનું અને બધું જંક ફૂડ ખાવાનું અને મૂવીઝમાં જવાનું. હું શેને માટે રોજના 11-12 કલાક મારું શરીર તોડીને આ મહેનત કરું? મને ટ્રોલિંગથી કંઈ ફરક નથી પડતો. મારે તો મારી જ જાતને રોજ આ જે સેલ્ફ મોટિવેટ કરવાની હોય છે એ જ વધારે અઘરી લડત લાગે છે. આ બધા જ સ્પોર્ટ્સ મેન એન્ડ વિમેન કે જે આ પ્રકારનું ડિસિપ્લિન રાખીને આ પ્રકારની એફર્ટ્સ નાખતા હોય છે એ બધાને સલામ. અને ખાસ તો વિનેશ ફોગટને